DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ। કોંગ્રેસ નેતાઓ દ્વારા મંત્રી બચુભાઈ ખાબડ ઉપર સાધ્યું નિશાન। કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અને AICC સચિવ મુકુલ વાસનિક, લાલજીભાઈ દેસાઈ, તુષાર ચૌધરી, અમિતભાઈ ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ દાહોદ ખાતે જન આક્રોશ રેલીમાં પધાર્યા હતા। આજે કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ અંતર્ગત વિશાળ બાઇક રેલી સાથે એક જન આક્રોશ સભાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ગુજરાતના પ્રભારી AICના સચિવ મુકુલ વાસનિક, મધ્યપ્રદેશના ધારાસભ્ય વિક્રાંત ભુરિયા દાહોદ ખાતે આવ્યા હતા, જેમાં બાઇક રેલી બાદ પદયાત્રા કરી તમામ નેતાઓ અને કાર્યકરો રડિયાતી રોડ ખાતે ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પૂર્વ ધારાસભ્ય, જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં કોંગ્રેસના નેતાઓ અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરી ભાજપના નેતાઓ અને મંત્રીઓ ઉપર મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોવાના આ જનસભામાં આક્ષેપ કર્યા હતા તથા ખોટા મતદારો ઊભા કરી મતદાન કરાવતા હોવાના પણ એક ચોંકાવનારા આરોપ મૂક્યા હતા। અમિત ચાવડા ગુજરાત સરકાર મંત્રી બચુભાઈ ખાબડ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે બચુભાઈ ખાબડની મનરેગા સંડોવણીમાં મળ્યા છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જઈને આવ્યા અને ભાજપ સરકારે બચુભાઈ ખાબડને દરેક જાહેર કાર્યક્રમોથી દૂર કર્યા છે, જેમાં મંત્રીના કાર્યાલયમાં પણ નથી જવા દેવામાં આવતા, પરંતુ અધ્યક્ષ સુધી સરકારે રાજીનામું કેમ નથી લીધું, એટલે કે સરકારે આવા ભ્રષ્ટાચાર નેતાઓને છાવરી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેમાં આગામી સમયમાં કોંગ્રેસના પ્રતિનિધિઓ દરેક ગામે પહોંચી તમામ મુદ્દાઓ, લોકોની સમસ્યાઓને લઈને કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું કે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ આગામી સમયમાં લોકો સુધી પહોંચી અને સરકાર સામે અવાજ ઉઠાવશે, જેમાં આજે રાધે ગાર્ડન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ઘણા નવયુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। રિપોર્ટર યોગેશભાઈ દરજી, દાહોદ। દાહોદ ખાતે જન આક્રોશ સભામાં લોકોએ ખૂબ આક્રોશ સાથે રજૂઆત કરી કે દાહોદ જિલ્લામાં જેટલું પણ ખોટું થાય છે, જેટલી પણ ચોરીઓ થાય છે, જેટલો પણ ભ્રષ્ટાચાર થાય છે, એ બધાના છેડા કમલમ સુધી પહોંચે છે। દરેકની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાં તો એના મળતિયાઓ ભેગા થઈને લૂંટ ચલાવી રહ્યા છે, ચોરીઓ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। એક બાજુ અહીંયા દાહોદમાં આજે જે લોકોએ આક્રોશ સાથે રજૂઆત કરી કે મનરેગામાં તો ભ્રષ્ટાચાર કરતા હતા, ડુપ્લિકેટ કચેરીઓ ખોલતા હતા, ડુપ્લિકેટ એના ઓર્ડરો બનાવીને કરોડોનો રેવન્યુમાં ભ્રષ્ટાચાર કર્યો, પણ હમણાં જ્યારે GBની MGVCLની રેડ પડી તો આખા દાહોદ જિલ્લામાં જે વીજ ચોરીઓ પકડાઈ અને લાખ 2 લાખની નહીં, કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ અને એમાં ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નેતાઓ દ્વારા ચોરી કરવામાં આવી હોય એવું સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે। અને એથી નથી અટકતું, આ નેતાઓ ચોરી ઉપરથી છીના ચોરી કરી અને જે અધિકારીઓ, એન્જિનિયરો છે એને ડરાવે છે, ધમકાવે છે, એ એન્જિનિયરોએ પોતાની જાતની રક્ષા માટે પોતાના પર જીવનું જોખમ છે એમ કરીને બદલી માગવી પડે છે। એવી હાલત આજે ગુજરાતમાં છે। સ્માર્ટ સિટીની વાતો કરે છે, વિકસિત ગુજરાતની વાતો કરે છે, ગુજરાત મોડલની વાતો કરે છે, પણ આ ભાજપે ગુજરાત મોડલ એટલે ચોરીનું મોડલ, ગુજરાત મોડલ એટલે ભ્રષ્ટાચારનું મોડલ, ગુજરાત મોડલ એટલે ભયનું મોડલ, એવી સ્થિતિનું નિર્માણ આજે આ દાહોદ જિલ્લામાં કર્યું હોય એવું લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે।